બોટાદની જિલ્લા સબ જેલમાં પ્રથમવાર કેદીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો। જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગથી સબ જેલ કેદીઓના આરોગ્યલક્ષી ચકાસણી અને નિદાન કરી પ્રાથમિક સારવાર સાથે આરોગ્યલક્ષી જાગૃતતા લાવવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા છે। સરકાર દ્વારા માનવીય અભિગમ સાથે જેલના કેદીઓનું આરોગ્યની તપાસ કરવા માટે એક સારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂના કોર્ટ બિલ્ડિંગ પાછળ આવેલા બોટાદ સબ જેલમાં જિલ્લા આરોગ્ય વિભાગના નિષ્ણાંત તબીબોના સહયોગથી તમામ જેલના કેદીઓનું આરોગ્ય પરીક્ષણ કરાયું હતું, જેમાં બીપી, ડાયાબિટીસ સહિતના રૂટીન ચેકઅપ સાથે કોઈ ગંભીર બીમારીના લક્ષણો અંગે યોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં આરોગ્ય વિભાગ અને જેલ વિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં તબીબો, સ્ટાફ, નર્સો, મેડિકલ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો અને કેદીઓમાં મેડિકલ અંગે જાગૃતતા આવે તે અન્વયે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોટાદ જિલ્લા આરોગ્ય અધિકારી ધોળકિયા મેડમની ખાસ ઉપસ્થિતિ રહી હતી અને કેદીઓને કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું। કાઉન્સેલિંગમાં કેદીઓમાં જાગૃતતા આવે અને આરોગ્ય વિષયક કાળજી રાખે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પરિચય આપીએ સર। નમસ્કાર, મારું નામ જીએલ ગઢવી છે। 1/4/1/5થી જેલ પ્રભાગોમાં માનનીય શ્રી અમારા ડીજી સાહેબના હસ્તક અને ગુજરાત સરકારના પરામર્શથી બોટાદ સબ જેલ એ જેલ પ્રભાગમાં લીધેલ છે અને બોટાદ સબ જેલ એન પ્રભાગમાં લીધા પછી આરોગ્યનો પ્રથમવાર અમે કેમ્પ કર્યો છે। અહીં આ કેમ્પમાં ડીસી સાહેબ, ડીવાયએસપી સાહેબ, માનનીય જજ સાહેબ તથા અહીંના નગરપાલિકાના પ્રમુખ તેમજ મારા વડી કચેરીનો ડીજી સાહેબનો સપોર્ટ તથા મારી મધર જેલ ભાવનગર જિલ્લા જેલ ત્યાંના ડૉક્ટર LM રાઠોડ સાહેબનો સપોર્ટ, આ બધાના સંપૂર્ણ માર્ગદર્શનથી આજે આ કેમ્પનું સરસ મજાનું આયોજન કરેલું અને આ કેમ્પ દ્વારા કેદીઓની અંદર આરોગ્યની અવેરનેસ આવે, એમના આરોગ્યની બાબતમાં એ સચેત થાય। સીએફ એમાં ટેસ્ટમાં ટીબીના ટેસ્ટ કરાયા છે, ડાયાબિટીસ ટેસ્ટ કરાયા છે, બીપી ચેક કરાવ્યું છે અને હૃદય રોગ માટેની પ્રોસેસ શું હોય એનું અમને ડેમોન્સ્ટ્રેશન આવેલા ડૉક્ટર સાહેબ દ્વારા આપવામાં આવ્યું છે। આ કેમ્પથી અમારામાં એક નવી અવેરનેસ આવશે, આરોગ્ય બાબતમાં જાગૃતિ આવશે અને આ બાબતનું સખત માર્ગદર્શન આપતા અમારા ડૉક્ટર રાવ સાહેબના સતત માર્ગદર્શનથી અમે આ બધું આયોજન કરી રહ્યા છીએ અને આનો એક સરસ સમાજમાં મેસેજ જાય અને સમાજમાં જે પણ જેલો વિશે ગેરસમજણ છે એ ના ઊભી થાય એ બાબતમાં હું આપ સાહેબને નમ્ર અપીલ કરું છું। જય હિન્દ। પરિચય આપીએ। હું ડૉક્ટર ભારતી ધોળકિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બોટાદ જિલ્લાની। સર, આજે બોટાદ સબ જેલ મુલાકાતે આવ્યા હતા, શું વિગત? આજે અમારી સબજેલની મુલાકાતનો આશય અમારો એવો છે કે અમે લોકોની આરોગ્ય વિષયક જાગૃતિ લાવવા માંગીએ છીએ અને જેલમાં જેટલા કેદી છે, જેટલા સ્ટાફ છે એ તમામને આરોગ્ય જાગૃતિની સાથે સાથે એ લોકોનું આરોગ્ય કેમ્પ પણ નિદાન કેમ્પ રાખીએ છીએ કે જેથી કરીને એ લોકોનું બીપી, ડાયાબિટીસ એ બધી તપાસણી કરીએ અને એ લોકોને કોઈ પણ તકલીફ હોય એના માટેની જો સારવાર મળી રહે અહીંયા સ્થળે। આમ તો ગુજરાત સરકારનો એવો નિયમ છે કે દર 3 મહિને આપણે સ્ક્રીનિંગ કરવું જરૂરી છે, એટલે સબ જેલમાં અમે આજે સ્ક્રીનિંગનો પ્રોગ્રામ રાખ્યો। લોકોને કેવો સંદેશો આપશો આના વિશે? આના વિશે અમે સંદેશો એ જ આપીએ છીએ કે જેલમાં કામ કરતા સ્ટાફ અને કેદીઓ પણ માણસ છે અને માણસની રીતે આપણે માણસાઈની રીતે આપણે જે વર્તવું જોઈએ એ પણ એક આત્મા છે, એ લોકોને આરોગ્યની પણ આપણી જવાબદારી થાય છે અને એ જવાબદારી અમે નિભાવવા તૈયાર છીએ। બોટાદના શહેરી આરોગ્ય કેન્દ્ર નંબર 2ના તબીબો, મેડિકલ સ્ટાફ દ્વારા તમામ આરોગ્યલક્ષી ચકાસણીના સાધનો સાથે સબ જેલમાં કેમ્પ યોજાયો હતો। પ્રાથમિક સારવાર સાથે જરૂરી દવા અને ટ્રીટમેન્ટની પણ નિઃશુલ્કપણે વ્યવસ્થા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ભારતી ધોળકિયા, સબ જેલ અધિક્ષક PSI ગઢવી તથા મેડિકલ અને પોલીસ સ્ટાફ
મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો તેમજ વિવિધ આરોગ્યલક્ષી તાલીમો પણ આપવામાં આવી હતી, જેને લઈ આરોગ્ય વિષયક સ્થિતિ કેદીઓની સુધરે તે અન્વયે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલ કેમ્પ બાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેદીઓમાં પર્યાવરણલક્ષી જાગૃતતા આવે તે માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં 50થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું તેમજ કેદીઓનું મેડિકલ ટ્રીટમેન્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી.